કેમ છો મિત્રો? મજામાં? તો આપણે જે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ વગેરે વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ એનો એક અગત્યનો એક્ઝામ્પલ જોઈશું. અને બીજું આપણે સદિશોના સરવાળા બાદબાકી વગેરે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ એનો પણ એક્ઝામ્પલ જોઈશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4 નો સ્વાધ્યાયનો 4.11 નંબરનો એક્ઝામ્પલ. શું કહેવા માંગે છે સમજીએ. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. જે સ્ટેશન ઉતરે છે એનાથી સીધા માર્ગે જાય તો 10 કિલોમીટર અંતરે એમનું જે હોટલ છે હોટલ રહેલી છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો શું કહેવા માંગે છે? જે હોટલ સ્ટેશનથી 10 કિલોમીટર દૂર હતી એ હોટલ પર જવા માટે ટેક્સી ડ્રાઈવર કુલ વાંકા ચૂકા માર્ગે મુસાફરને કેટલું અંતર કપાવે છે? 23 કિલોમીટર. 10 કિલોમીટર એકચ્યુઅલી અંતર છે, પરંતુ માર્ગમાં કંઈક પ્રોબ્લેમ હશે યા બીજું કંઈ પણ કારણ હોવાને કારણે જે ટેક્સી ડ્રાઈવર છે એ કુલ કેટલું અંતર કપાવે છે? 23 કિલોમીટર અંતર કપાવે છે. કેટલો સમય લે છે? 28 મિનિટ. તો આ માટે ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય શોધો. શું આ બંને સમાન હશે? તો જોઈ શકો છો તમે, ટૂંકામાં ટૂંકું અંતર હતું સ્ટેશનથી હોટલ વચ્ચેનું 10 કિલોમીટર, જેને આપણે સ્થાનાંતર પણ કહી શકીએ. અને કુલ કાપેલું અંતર કેટલું છે? 23 કિલોમીટર, જેને આપણે પથ લંબાઈ કહી શકીએ. સમય કેટલો સમય છે? 28 મિનિટ. તો શરૂઆત આવેલા કરી શકીએ આપણે. જોઈને જોઈએ આગળ. સમય t બરાબર 28 મિનિટ. તો બંને અંતરો કલાકમાં છે, કિલોમીટરમાં છે. બંને અંતરો કિલોમીટરમાં છે, તો સમયને આપણે કલાકમાં રૂપાંતરિત કરીશું તો શું થઈ જાય? તેથી t બરાબર 28 ભાગ્યા 60 કલાક. ક્લિયર? ઓકે. ચલો સૌપ્રથમ તો હું સરેરાશ ઝડપની વાત કરું. શું થશે? સરેરાશ ઝડપ બરાબર શું સમીકરણ હતું? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ચલો પથ લંબાઈ કેટલું અંતર કપાવે છે? કુલ 23 કિલોમીટર અપોન સમયગાળો. કેટલો સમયગાળો લાગ્યો? 28 ભાગ્યા 60 કલાક. 60 ઉપર જતા રહેશે. તેથી સરેરાશ ઝડપ બરાબર 23 ગુણ્યા 60 ભાગ્યા 28 કિલોમીટર પર કલાક. શું થશે? 23 ગુણ્યા 60 ભાગ્યા 28. જવાબ છે 49.28 કિલોમીટર પર. ઓકે. તો આ આપણને સરેરાશ ઝડપ મળી ગઈ. ચલો નેક્સ્ટ સરેરાશ વેગની વાત કરીએ. હવે આપણે શું સમીકરણ હતું? સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તેથી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર. ટૂંકામાં ટૂંકું જો સીધા સુરેખ માર્ગ પર ગયા હોય તો કેટલું અંતર લાગે? 10 કિલોમીટર. તો એ આપણું સ્થાનાંતર બની જાય 10 કિલોમીટર અપોન સમયગાળો. કેટલો છે? 28 ભાગ્યા 60. 10 ગુણ્યા 60 ભાગ્યા 28, તો 600 ભાગ્યા 28. તેથી સરેરાશ વેગ બરાબર 600 ભાગ્યા 28, તો 21.42.
એકમ કિલોમીટર પર ક્લિયર. સરેરાશ ઝડપ 49.28 જ્યારે સરેરાશ વેગ 21.42. તો બંને સમાન નથી, જોઈ શકો છો તમે. કેમ? કારણ કે એક જ સુરેખ દિશા નથી. જો સુરેખ દિશા હોત તો જ આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન બને, પરંતુ માર્ગ વાંકા ચૂકો હતો એટલા માટે બંને આપણને સમાન મળતા નથી. ઓકે, ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ છીએ સ્વાધ્યાયનો 4.13 નંબરનો એક્ઝામ્પલ. પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનું એક્ઝામ્પલ. શું કહેવા માંગે છે? એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર કલાકની ઝડપથી તરી શકે છે. કેટલી છે વ્યક્તિની ઝડપ? 4 કિલોમીટર પર કલાકની. નદીનું પાણી 3 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે. મતલબ જો પાણી સ્થિર હોત તો વ્યક્તિ કેટલાની ઝડપે તરી શકે છે? 4 કિલોમીટર પર કલાક. પરંતુ વ્યક્તિ પણ ગતિમાં છે, સાથે સાથે પાણીનું વહેણ પણ કોઈ એક દિશામાં 3 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિમાં જ છે. ક્લિયર. નેક્સ્ટ, આ વ્યક્તિ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે. પાણીનો પ્રવાહ જે દિશામાં જતો હોય એને લંબ રૂપે વ્યક્તિ તરવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે? નદીની પહોળાઈ 1 કિલોમીટરની છે. હવે સમજી લો શું કહેવા માંગે છે. હું તમને રેખાકૃતિથી સમજાવીશ, વધારે તમને ખ્યાલ આવશે. સમજો. ધારો કે અહીંયાથી જમણી તરફ નદીનો પ્રવાહ જઈ રહ્યો છે. એને આપણે કહીશું વેલોસિટી ઓફ વોટર. કેટલી છે? 3 કિલોમીટર પર કલાક. તો આ બધું નદીનો પ્રવાહ છે જે આપણી જમણી તરફ જઈ રહ્યો છે. ચાલો ઓકે, એ અહીંયા સુધી. તો આ નદીના પ્રવાહનું પ્રથમ સ્તર અને આ નદીના પ્રવાહનું અંતિમ સ્તર. તો આ ભાગ નદીની પહોળાઈ દર્શાવે છે. આ નદી કેટલી ઝડપથી? 3 કિલોમીટર પર કલાકની ઝડપથી જમણી તરફ જઈ રહી છે. ક્લિયર. કેટલી પહોળાઈ છે? 1 કિલોમીટર. તો એ આ જે પહોળાઈ છે એ કેટલી આપેલી છે? 1 કિલોમીટર. મતલબ વ્યક્તિએ એક કિનારેથી બીજા કિનારે જવું છે તો કેટલું અંતર કાપવું પડશે? 1 કિલોમીટર જેટલું અંતર કાપવું પડશે. હવે સમજો કે જે નદીનું વહેણ છે એ વહેણ જમણી તરફ જઈ રહ્યું છે. તો ધારો કે અહીંયા આગળ રહેલો વ્યક્તિ છે. આ વ્યક્તિ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે. કઈ દિશામાં? આ દિશામાં. આ દિશામાં. આ દિશામાં. તો વ્યક્તિને તરીને કઈ તરફ જવું છે? શિરોલંબ દિશામાં. પરંતુ શું થાય? નદીનું વહેણ, નદીનો પ્રવાહ કઈ તરફ જઈ રહ્યો છે? જમણી તરફ. તો અવધાય વ્યક્તિ સહેજ શિરોલંબ તરફ તરવાનો પ્રયત્ન કરે, નદીનો પ્રવાહ એને ક્યાં લઈ જશે? જમણી બાજુ. હજી વ્યક્તિ સહેજ શિરોલંબ તરફ તરવાનો પ્રયત્ન કરશે, પ્રવાહ એને જમણી બાજુ લઈ જશે. ફરીથી વ્યક્તિ શિરોલંબ તરફ તરવાનો પ્રયત્ન કરશે, પ્રવાહ એને ક્યાં લઈ જશે? જમણી બાજુ. તો જેમ જેમ વ્યક્તિ પોતે શિરોલંબ ઉપર તરફ તરવાનો પ્રયત્ન કરશે એમ એમ નદીનું વહેણ એને જમણી તરફ લઈ જશે. તો આમ કરતા કરતા એવું કહી શકીએ, ધારો કે એ બિંદુએથી ક્યાંથી? એ બિંદુએથી શરૂઆત કરેલ વ્યક્તિ અસલમાં એને પહોંચવું છે ક્યાં આગળ? બી સુધી એને પહોંચવું છે. આ દિશામાં અહીંથી ચાલુ કરીને શિરોલંબ એને પહોંચવું છે બી તરફ. પરંતુ પાણીનો પ્રવાહ ધીરે ધીરે એને કઈ દિશામાં લઈ જશે? આ દિશામાં લાવશે અને
ધારો કે ક્યાં આગળ પહોંચાડી દે છે સી પાસે. કેમ એવું થયું ખબર પડી? વ્યક્તિ સહેજ ઉપર તરફ તરશે, પાણીનો પ્રવાહ જમણી તરફ, પાછું ઉપર તરફ વ્યક્તિ તરવાનો પ્રયત્ન કરશે, પાણીનો પ્રવાહ જમણી તરફ લઈ જશે. આમ કરતા કરતા એને પહોંચવું ક્યાં હતું? બી સુધી, પરંતુ પહોંચી ક્યાં જશે? સી સુધી પહોંચી જાય છે. તો વહેણના કારણે કેટલું અંતર વધારે કાપ્યું? એને પહોંચવું હતું બી પાસે, પહોંચી ગયો ક્યાં આગળ? સી પાસે. કેટલું અંતર કાપ્યું કહેવાય? બીસી અંતર કાપ્યું કહેવાય. આ બીસી અંતર આપણને શોધવાનું છે. ક્લિયર? સમજાઈ ગયું? ચલો હવે નદીનો પ્રવાહ જમણી તરફ ધારેલું છે, બરોબર? તો ખ્યાલ આવશે. ફરીથી કહું છું, સમજજો. આ આખી નદી છે, બરોબર? કેટલી પહોળાઈની છે? 1 કિલોમીટર. એ નદીમાં પાણી જમણી તરફ કેટલી સ્પીડે જાય છે? 3 કિલોમીટર પર કલાક. આ જે એ પાસે છે, એ પાસે કોણ રહેલો છે? વ્યક્તિ. એ પોતે કેટલાની સ્પીડે તરવાની પ્રયત્ન કરે છે? 4 કિલોમીટર પર કલાક. તેને કહેવાય વેલોસિટી ઓફ પર્સન 4 કિલોમીટર પર કલાક. આ વ્યક્તિને તરીને તો શિરોલંબ સીધી રીતે જવું છે, પરંતુ એ જેમ જેમ શિરોલંબ તરવાનો પ્રયત્ન કરશે એમ પાણીનો પ્રવાહ એને કઈ તરફ લઈ જશે? જમણી તરફ. ભલે એ શિરોલંબ ટ્રાય કરે, પ્રવાહ જમણી તરફ, ફરીથી શિરોલંબ તો પ્રવાહ જમણી તરફ. આમ કરતા કરતા એ વ્યક્તિને એક્ચ્યુઅલીમાં ક્યાં પહોંચવાનું હતું? બી પાસે, પરંતુ પાણીના પ્રવાહને કારણે ક્યાં પહોંચી જાય છે? સી પાસે. કેટલું અંતર કાપે છે? બીસી. આ અંતર તમારે શોધીને લાવવાનું છે. ક્લિયર? હવે અંતર બીસી કાપવા દરમિયાન તમને વેગ આપેલો છે. કેટલો છે વેગ? આ અંતર બીસી દરમિયાન તો જે વેગ 3 કિલોમીટરનો છે એ જ વેગ અંતર બીસી કાપવા દરમિયાન મળી જાય. તો તમે એવું કહી શકો કે જો તમને આ બીસી અંતર માટેનો સમય મળી જાય તો એ સમયને વેગ વડે ગુણી દેશો તો તમને અંતર મળી જશે. ક્લિયર? શું કીધું? ફરીથી કહું છું, સમજજો. આપણને અંતર બીસી લાવવાનું છે. એ બીસી વખતેનો તો વેગ છે આપણી પાસે શું છે? 3 કિલોમીટર પર કલાક. જો મને સમય મળી જાય તો વેગ છે, સમય મળી જાય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમયથી તમે અંતર શોધી શકશો. ચલો, એ સમય લાવવા માટે કોણ મદદ કરે? એ સમય લાવવા માટે નદીની પહોળાઈ કામ કરશે. સમજો. વ્યક્તિ એ થી લઈને ક્યાં પહોંચવા માંગે છે? બી. કેટલું અંતર કાપશે? 1 કિલોમીટર. ભલે એ જતો એસી માર્ગે, પરંતુ નદીની પહોળાઈ તો કેટલી છે? A થી B સુધીની છે, તો કેટલું અંતર કાપવાનું છે? 1 કિલોમીટર. કોણ કાપશે? વ્યક્તિ. એનો વેગ તો આપેલો છે. કેટલો વેગ છે? 4 કિલોમીટર પર કલાક. તો વેગ છે તમારી પાસે, અંતર પણ છે, તો તમે સમય શોધી લાવી શકો છો. કેવી રીતે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમય મળી જાય એ જ સમય બીસી માટે લાગુ પાડો તો બીસી નું અંતર મળી જશે. આવું લખી શકાય. જોઈ લેજો. અહીંયા આગળ ગણતરી અહીંયા આગળ કરીએ છીએ કે અંતર AB બરાબર શું છે? 1 કિલોમીટર અને એ સમય દરમિયાન વ્યક્તિનો વેગ VP બરાબર કેટલો છે? 4 કિલોમીટર પર કલાક. ક્લિયર? તેથી શું બની જાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. કેટલો વેગ છે? 4, અંતર 1, સમય શોધવાનો છે. બરાબર? આ VP શું છે? આ VP તો વ્યક્તિ એનો વેગ છે. એટલે આપણી ગણતરી અહીંયાથી ચાલુ કરેલી છે. બરાબર? અંતર, વેગ, તો સમય મળી જશે. શું થશે? સમય t બરાબર 1/4 કલાક. કહી શકાય આવું? મતલબ કે A થી લઈને B શિરોલંબ તરફ ગયા હોત તો કેટલો સમય મળે? 1/4 કલાક જેટલો સમય લાગો. એ જ સમય B થી C દરમિયાન લાગી જાય.
તેથી આપણે લખી શકાય અહીંયા આગળ તેથી અંતર BC માટે શું થશે કહો અંતર બરાબર વેગ ગુણ્યા સમય વેગ BC વખતનો નદીના પ્રવાહનો વેગ કેટલો છે 3 કિલોમીટર પર કલાક સમય કેટલો સમય લાયા 1/4 કલાક તો કલાક કલાક કેન્સલ થશે કેટલું અંતર કાપશે અંતર BC બરાબર 3/4 કિલોમીટર પોઈન્ટ શું થશે 75 ક્લિયર તો તમે જોઈ શકો છો કે અંતર BC કેટલું મળ્યું 3/4 કિલોમીટર મતલબ કે અહીંયા શિવરંગ પહોંચવાની જગ્યાએ અહીંયા આગળ પહોંચશે તો વધારાનું કેટલું અંતર કાપશે 3/4 કિલોમીટર વહેણના કારણે તમને પરીક્ષામાં એવું પૂછે કે આ તરવૈયાએ કુલ કેટલું અંતર કાપેલું હશે તો તમે જોઈ શકો છો આકૃતિમાં એનું કુલ અંતર કેટલું આવશે આ રીતનું આવશે કેટલું આવશે 80 અંતર આવશે તો જો તરવૈયાએ કાપેલું અંતર પૂછે તો 80 લાવવાનું કેવી રીતે મળે 80 તો અહીંયા આગળ શું બની જાય પાયથાગોરસ બની જાય AB અંતર AB કેટલું છે 1 કિલોમીટર BC અંતર BC શું લાયા તમે 3/4 કિલોમીટર તો પાયથાગોરસનો પ્રમેય લગાવો એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ બની જાય તો એ જ કર્ણ શું થઈ જાય AC બની જાય તો તમે પાણીના વહેણને કારણે અંતર પૂછે તો અંતર શું લાવવાનું BC લાવવાનું અને તરવૈયાએ કાપેલું કુલ અંતર કહે તો કુલ અંતર કયું લાવવાનું AC લાવવાનું તો આ રીતે પહેલા તો અંતર AB પરથી સમય શોધવો પડે એ જ સમય અંતર BC માટે વાપરીને તમે અંતર BC મેળવી શકો છો ઓકે ક્લિયર તો બંને એક્ઝામ્પલ સમજાઈ ગયા થેન્ક યુ